તો કેવી રીતે લાવીશું રૂપિયા? કારણ કે 2.5 લાખ રૂપિયા તો તમારે દર મહિને જોઈએ છે. જો તને તારા બધા પૈસાનો હિસાબ મળી જશે. મને એકવાર મારું કામ પતાવી લેવા દે. એ કામ પતી જશે ને પછી હું તને તારા બધા રૂપિયા તારી કંપનીમાં પાછા આપી. આ બીજા લોકોના હાથમાં સોંપી દેવી પડશે. નહીં સોંપું. હા ભાઈ, ગુસ્સો તો મારે કરવો જોઈએ તમારી ઉપર. અરે આવું છું હું. કહ્યું ને મેં. હવે ફોન ના કરતો. મોટા ભાઈ કોણ છે? કોણ છે કહેશો? કોઈ નથી. હા, એક તો પછી આવી રીતે ક્લાયન્ટની સાથે કેમ વાત કરી? આજ પહેલા ક્યારે ફોન ઉપર ફોન કરે છે. હા, લોહી પી ગયો છે. એકવાર એને મેં કહી દીધું કે હું આવું છું, તો એને સમજ નથી પડતી કે હું આવવાનો જ છું. સારું બેટા. હશે હવે મોટા ભાઈ, એમાં આટલું બધું ગુસ્સે થવાની શું જરૂર છે? તમે સમજાવો છો ને દર વખતે કે ક્લાયન્ટ સાથે શાંતિથી વાત કરવાની, ડીલને એકદમ વિનમ્રતાથી પતાવવાની. આદિભાઈ, શું થયું છે? હમણાં તમે ગુસ્સામાં રહ્યો છો, તમારું ધ્યાન નથી હોતું. આ રાત્રે લેટ આવો છો ઘરે. કામના લીધે ટેન્શનમાં આવી ગયો છું થોડો, અને ઊંઘ પૂરી નથી થતી એટલે ખબર નહીં કેમ મને લાગે છે મારી તબિયત ઠીક નથી. રજા રાખી લો ને, દવા લઈ આવી. આજનો દિવસ આરામ કરી લો, દવા લઈ આવો. હા, બરાબર એક કામ છે. કરો, આપણે એવું જ કરીએ. આજે છે ને તમે ઓફિસે ના જાઓ જેઠજી, ઘરે રહીને એક દિવસ આરામ કરો. બરાબર છે. અને આમ પણ આજે સાંજે જે કે પણ મીટિંગ છે, અર્જન્ટ મીટિંગ, હું અટેન્ડ કરી લઉં છું. હું છું ને, હું સંભાળી લઈશ. અરે હા પણ બેટા, ભાઈ છે ને એ ભલે ઈશ્વર હા, મારે કોઈ સંભાળી રજા નથી રાખવી. હું વહેલા ઘરે આવી જઈશ અને ડોક્ટરને પણ બતાવી આવીશ. હા, દવા લઈ લઈશ એટલે મને સારું લાગશે. અને અત્યારે મારે જવું પડશે, એમાં કોઈ મને રોકી નહીં શકે. હા, સારું. ભાઈ આજની મીટિંગ બહુ જરૂરી છે, અર્જન્ટ છે. અને તમે આવા મગજ સાથે તું કેવી અત્યારે રીતે- ઓફિસે જા. હું થોડી વારમાં કામ પતાવીને આવું છું. જા. કયું કામ પણ? છે કામ મારે. તું મને પૂછીશ કે કયું કામ? દેવાંગભાઈ, ભાઈ કેમ કર ને બેટા. છોડો ને. હા ઠીક જાઓ છે, તમે કહો છો એમ કરીશ. બસ આ થોડા દિવસથી ઓફિસ નું આવતો થયો એટલે પોતાની જાતને એમ સમજે છે કે ઓફિસ હું ચલાવું છું. આદિભાઈ, હશે બેટા, નાનો છે. અને Sorry. જો બેટા, ભાઈ કે ને એમ કરજે. આદિ, બસ. મને ચિંતા થઈ રહી છે એટલે કહું છું. હા, તો મેં કીધું ને, મારી ચિંતા કરવા માટે તારો આભાર. હા, હવે જા, તું ઓફિસે જા, હું આવું છું. ઠીક છે, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમણે મને વાત કરી એટલે મેં પૂછ્યું. કેમ ન પૂછાય? એ પહેલા પણ મેં 5 લાખ ઉપાડ્યા હતા. આવીને વાત ન કરી દેવાંગે. હા, આદિ, આજકાલ તમારી હરકતો બહુ અલગ થઈ રહી છે. હરકતો તો તમારા લોકોની બદલાઈ રહી છે. અમે? ઘરમાં જે જુઓ તે મને સવાલ કરવા લાગ્યું છે. અત્યાર સુધી કોઈ સવાલ નહોતા પૂછતા. હવે હું કંઈ પણ પાણી પીવું તો પાણી શું કામ પીવો છો? હા, વધારે પાણી કેમ પીવો છો? વધારે ચિંતામાં કેમ બેઠા છો? શું વિચારી રહ્યા છો? શું કામ વિચારો છો? અને પૈસા ઉપાડ્યા શેના માટે? અરે ભાઈ, પૈસા મારે જોતા હતા તો ઉપાડ્યા. મારે તમને બધાને કઈ જવાબ દેવાની જરૂર નથી. અરે પણ બસ, નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ શું કામ આપી રહ્યા છો? એ જ તો કહેવા માંગુ છું બધાને. દેવાંગને પણ એ જ રીતે સમજાવ્યો, પ્રેમથી. અને આટલા બધા ફોન કોના આવે છે તમને? ચિંતામાં હોઉં છું. કામથી ફોન આવતા રહેતા હોય છે. હમણાંથી થોડું કામ વધારે મેં માથે લીધું છે એટલા માટે વધારે ફોન મને આવે છે. બાકી અચ્છા. બધા ઓફિસ સ્ટાફના સંભાળી લેતા હતા. અનનોન નંબર પર આટલી બધી વિડીયો કોલમાં વાત કરો છો? વિડીયો કોલ? તો મારો ફોન ચેક કરે છે. હા, કર્યો હતો. જો મને લાગે છે કે તમે કંઈ ખોટું કરી રહ્યા છો. શું ખોટું કર્યું મેં? આટલા વર્ષ કાઢ્યા છે તમારી સાથે, તમારી હરેક મોમેન્ટની મને ખબર પડે છે કે તમે શું વિચારો છો, તમે શું કરીને આવ્યા છો ને તમે શું કરવા જઈ રહ્યા છો. તું સમજવાની કોશિશ કર. હું જે કંઈ પણ કરી રહ્યો છું કે કહી રહ્યો છું એ સાચું જ કહી રહ્યો છું. ખોટું શું કામ બોલવાનો છું? અને તમને લોકોને આજ સુધી કોઈ દિવસ કઈ સવાલ નથી થયા. અચાનક આ બધા સવાલો ઊભા થવાનું કારણ શું છે? ચિંતા આ દેવાંગ ના. દેવાંગ તમારા કાન ભરી રહ્યો છે. ભાઈ સાહેબને થોડું કામ આવડી ગયું છે એટલે લાગે છે કે મોટા ભાઈ એકલા જ હેન્ડલ કરી શકે એમ નથી. હું બધું હેન્ડલ કરી લઈશ. પણ એને ખબર નથી કે હું મોટો છું. ચિંતા કરું છું તમારી, બીજા બધાની મને ખબર નથી. પણ ચિંતા મને- કરવાની કોઈ જરૂર નથી. હું એમ કહી રહ્યો છું. શું કામ ચિંતા કરવી જોઈએ મારી? મારી ભૂલ થઈ ગઈ ને કે મેં તમને સવાલ કર્યા. હવે નહીં કરું. મારો ફોન પણ ચેક ના કરતી. જે જાણવું તો હોય તો પહેલા જાણી લીધું છે. હવે ફોન ચેક કરીને શું ફાયદો? થેન્ક યુ. કેમ થયું બેટા? ચા બની ગઈ?
નહીં, પહેલાં વિચારતી હતી કે આ રોટલી પડી હતી ને તો રોટલી વઘારી નાખું. તમારે ચા પીવી છે ને? 10 મિનિટ આપો, હું 10 મિનિટમાં ચા બનાવી દઉં. સારું બેટા, માથું બહુ દુખે છે. આદુવાળી ચા પીશ ને એટલે સારું થઈ જાય. મમ્મી, આ દેવાંગે તમને હમણાં કઈ પૈસા આપ્યા છે? નહીં, મને તો કઈ પૈસા નથી આપ્યા. તને કઈ પૈસા આપ્યા? ના, મને એ જ નથી સમજાતું. હા, દેવાંગ પાસે મેં 5 દિવસ પહેલા પૈસા માંગ્યા હતા. એમણે મને કહ્યું કે હું તને પછી આપીશ. પણ નવાઈની વાત મને એ લાગી કે દેવાંગે મને કોઈ દિવસ એવો જવાબ નથી આપ્યો. એમની પાસે હું પૈસા માંગુ ને તો તરત જ મને પૈસા આપી દે છે, અને જે પૈસા માંગ્યા હોય ને એમાં એનાથી પણ વધારે આપે છે. હું એ જ વિચારું છું કે ઘરમાં કેટલા પૈસાની જરૂર છે. તો આદિત્ય મને પૈસા નથી આપતો કે નથી દેવાંગ આપતો? હે, દેવાંગે તને પણ પૈસા નથી આપ્યા? તો આ ઘરમાં જે વસ્તુ લાવવાની છે બેટા, એ તો લાવી જ પડશે ને. લાવી તો પડશે, પણ આ બંને ભાઈઓને થઈ શું ગયું છે ને એ નથી સમજાતું મમ્મી. જુઓ ને, જ્યારે જુઓ ને ત્યારે મૂંઝાયેલા હોય છે, કાંઈક ને કાંઈક વિચારતા હોય છે, કાંઈક ને કાંઈક ટેન્શનમાં હોય છે. મમ્મી, કંપનીમાં કાંઈ લોસ તો નહીં થયું હોય ને? મને એવું જ લાગે છે આદિત્ય બહુ ગુસ્સામાં હોય, અને દેવાંગ એ તો એકદમ શબ્દોમાં તણાતો જ હોય છે. ખબર નહીં બેના મગજ કામ કરે છે કે નહીં. પહેલા તો કેવા હળીમળીને કામ કરતા હતા, આજકાલ એકબીજાને આમ ચીડિયાતો સ્વભાવ થઈ ગયો છે. પણ વાત શું છે, જ્યાં સુધી આપણને વાત નહીં કરે ત્યાં સુધી આપણે પણ શું કરી શકવાના છીએ? દેવાંગને તો મેં પૂછવાની કોશિશ કરી, શું કીધું? પણ એ એવું કહે છે કે એક નવો પ્રોજેક્ટ એ લોકો શરૂ કરવાના છે ને એના કામમાં લાગેલા છે. એની ભાગદોડ હોય છે ને એટલે આવું બધું થઈ રહ્યું છે. પણ તમે જ વિચાર કરો ને, એક પ્રોજેક્ટ માટે એ લોકોનો સ્વભાવ થોડી ના બદલાઈ જાય. મને તો દાળમાં કંઈક કાળું લાગે છે મમ્મી. આદિત્ય પહેલેથી બિઝનેસ સંભાળે છે, આટલું મોટું મોટું કામ લે છતાંય કોઈ દિવસ આટલો બધો ટેન્શનમાં નથી જોયો. પણ અચાનક ઘણા દિવસથી હું જોઉં છું. હા, ઘરની વસ્તુઓ લાવવા માટે પણ હું પૈસા માંગુ છું ને તો પણ મને પૈસા ના આપ્યા. અને આદિભાઈ પણ મહિનો પૂરો થાય ને એની પહેલાં પૈસા આપી દેતા હતા. આ વખતે આદિભાઈએ પણ પૈસા નથી આપ્યા. પૈસા નથી આપ્યા એની વાત નથી, પણ કાંઈ થયું હોય તો આપણને જાણ તો કરવી જોઈએ ને, તો આપણે એમને સપોર્ટ કરી શકીએ, એમનો સાથ આપી શકીએ. ગમે એમ તોય આપણે એમના ઘરના છીએ ને. આપણને વાત નહીં કરે તો બીજા કોને વાત કરશે? સાચી વાત છે. આદિત્યને મેં પહેલાં ઘણી વાર કોશિશ કરી વાત કઢાવવાની, પણ એ વાત જ નથી કરતો. કે મમ્મી તમે ટેન્શન ન લો, આ થોડુંક ઓફિસનું કામ વધારે છે એટલે થોડુંક ટેન્શન રહેશ એમ કરીને વાત ટાળી દે. ભાભી સાથે કઈ વાત થઈ તમારી? નહીં તો મીરાને મેં કીધું તું કે તું વાત કરજે આદિ હારે, કઈ એવી વાત હોય તો તને કરે. પણ મીરાએ ના પાડતી હતી કે મમ્મી એવી કોઈ વાત જ નથી, બસ થોડુંક કામ વધારે છે એટલે ટેન્શનમાં છે. હા, બંને ભાઈઓનો છે ને સ્વભાવ જ એવો છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો અંદર અંદર મૂંઝાયા કરશે. ગમે તેવી મુસીબત હોય, ગમે તે પ્રોબ્લેમ હોય ને તો એવું જ વિચારે કે અમે એકલા છે ને જોઈ લઈશું, કોઈને કહેવાની જરૂર નથી. ઘરે શું કામને ટેન્શન આપવું જોઈએ? પણ એમના આવા સ્વભાવથી આપણને ઓલરેડી ટેન્શન થઈ રહ્યું છે. સાચી વાત છે. શું કરું મને તો કાંઈ સૂઝતું નથી. તમે ચિંતા ના કરો. એવું હોય ને તો હું આજે દેવાંગ સાથે પાછી વાત કરીશ. કદાચ આજે કઈ વાત કરી દે મને. સારું. અને થોડો ઘરનો સામાન લાવવાનો તો લિસ્ટ બનાવી દેજે. હા, લિસ્ટ પણ બનાવી દઈશ, અને મારી પાસે અત્યારે પૈસા છે તો હું જ લઈ આવીશ. સારું. અને જો તારે કામ હોય ને તો મને આપ દેજે, હું લઈ આવીશ. ના ના, એની કોઈ જરૂર નથી. એવું હોય ને તો હું ભાભીને લઈને જઈશ સાથે. સારું. પણ મારી દવા ન ભૂલાયો. હા, મને યાદ છે. આ લિસ્ટમાં છે ને સૌથી ઉપર તમારી દવા લખી નાખી છે. શું કરું, ઘરમાં આટલા બધા પ્રોબ્લેમ છે તો ચિંતા તો થાય જ ને. એના લીધે મારું બીપી હાઈ રહીશ. એટલે જ કહું છું, તમે છે ને ખોટી કોઈ ઉપાધિ ના કરો. આ વાતમાં છે ને કંઈ હશે નહીં. અને આ બંને ભાઈઓ, તમને ખબર તો છે, નાની એ વાતમાં છે ને બહુ હાઈપર થઈ જાય છે. દેવાંગને તો પોષણ નથી થતું, સીધા વડકા જ નાખે આપણને. એ વાત તો છે. વાત તો મારે પણ નથી કરાતી એમની સાથે. બહુ ગુસ્સો કરે છે હમણાંથી. જવાબ આપે તો આપણને ખબર પડે, પણ નહીં, સરખો જવાબ તો આપવો જ નથી.
કંઈ નહીં, હું ભાભી સાથે વાત કરી લઈશ અને એમને લઈને હું બહાર જઈ આવીશ. અને એવું લાગે ને તો તું ને દેવાંગ આપણે કુળદેવી દર્શન કરી આવો, જેથી એનો મગજ ઠંડો થઈ જાય. સારું, તમે બેસો, હું ચા બનાવી નાખું. સારું. હું મીટિંગ અટેન્ડ કરી લેત ને. મેં કહ્યું તો હતું તમને કે આજની સાંજે જે મીટિંગ છે એ હું અટેન્ડ કરી લઉં છું, સંભાળી લઈશ બધું. અત્યાર સુધી કોઈ દિવસ મેં તને મીટિંગ હેન્ડલ કરવા માટે આપી છે નહીં ને? તો બસ હા તો અટેન્ડ કરવા દઈ શકો ને. આજની મીટિંગ હું અટેન્ડ કરી લેત તો આ મહત્વની જે ડીલ અટકી પડી છે એ તો થઈ જાત ને. તું જેટલું કામ કરે છે ને એટલું ઘણું છે ઓફિસ માટે. તારે વધારે કઈ કામ કરવાની જરૂર નથી. શું પ્રોબ્લેમ છે મોટા ભાઈ? કદાચ હું મીટિંગ અટેન્ડ કરી લેત તો. અને આ મેસેજ આવ્યો છે કે તમે કંપનીના એકાઉન્ટમાંથી 2.5 લાખ રૂપિયા કાઢ્યા છે. શેની માટે? તું બધું ચેક કરે છે? ચેક તો કરું જ ને મોટા ભાઈ. સવાલ કેમ કરે છે? અરે કંપનીમાં તમારી સાથે છું, હિસાબ કિતાબ હું સંભાળી રહ્યો છું, તો પછી પૂછું તો ખરા જ ને કે 2.5 લાખ રૂપિયા એક સાથે એકાઉન્ટમાંથી નીકળ્યા તો પછી ગયા છે ક્યાં અને શું કામ વાપર્યા છે? ના જવાબ આપું તો? કેમ મોટા ભાઈ ઉલટી સુલટી વાતો કરી રહ્યા છો? અરે સીધી રીતે પૂછી રહ્યો છું, તમે મારા ભાઈ છો અને કંપનીનું એકાઉન્ટ મારા હાથમાં છે, એટલે હિસાબ કિતાબ મારે તો લખવો પડશે ને કે શેના માટે ગયા. આપ્યા છે, કાચા માલ માટે આપ્યા છે, એડવાન્સ. કયો કાચો માલ મોટા ભાઈ? આપણી પાસે ઓલરેડી મટીરિયલ પડ્યું જ છે ને. હા પડ્યું હતું, પણ એ લોકોને કઈ જરૂર હતી પૈસાની અને આપણી ડેટ પ્રમાણે હજી 30 દિવસ પછી એ લોકોનું પેમેન્ટ થાય એમ હતું. એટલે મેં વિચાર્યું કે મને એકવાર કોઈનો ફોન આવે ઉઘરાણી માટે અને એને જરૂર હતી સામેવાળા વ્યક્તિને, તો મેં આપી દીધા. કઈ પ્રોબ્લેમ? પણ પૈસા તો કેશ પડ્યા છે, સામેવાળાના એકાઉન્ટમાં જમા તો થયા નથી ને? ના ના નથી થયા, કેસ જ ઉપાડેલા છે. ક્યારેય કેશ પેમેન્ટ એનો નથી માણસ લેતી. કેસ લેવા માટે આવ્યો હતો અને મેં એને કેસ આપી દીધા. હવે કઈ મોટા ભાઈ કંઈક તો થઈ રહ્યું છે. શું થઈ રહ્યું? જે તમે બતાવવા નથી માંગતા અથવા તો કઈ કહેવા નથી હોશિયાર માંગતા. બનવાની કોશિશ ન કરતું. હા મને ખબર છે કે તું હોશિયાર છો અને આ મોટા ભાઈની ઇન્ક્વાયરી ન કરે તો વધારે સારું કહેવાય. પણ હું શું કામ તમારી ઇન્ક્વાયરી કરું? હા તો કહી રહ્યો છું કે ઓફિસના એકાઉન્ટમાંથી 2.5 લાખ રૂપિયા ગયા છે, તો તમે કઈ જગ્યાએ અને શું કામ વાપર્યા? જો કે વાંધો નહીં, મારે આમાં ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. પણ મોટા ભાઈ હા જુઓ, તમે એક કામ કરો, હા તમે છે ને 2-5 દિવસની લીવ લઈ લો. હું ઓફિસ સંભાળું છું ને, ઓફિસનો વહીવટ હું પરફેક્ટલી સંભાળી લઈશ. હા ચિંતા ના કરો, તમે થોડા દિવસ આરામ માટે જાઓ, ક્યાંક બહાર ફરવા જાઓ ને બંને જણા. થેન્ક યુ. તારું મેં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જોયું હતું. તે કોઈ બહારના વ્યક્તિને ટ્રાન્ઝેક્શન કરેલું છે? હા હા. કોઈ હેકરની શું જરૂર પડી તારે? હેકર્સ? હા ના ના, એ તો એન્જિનિયર છે. આપણી કંપનીના કોમ્પ્યુટર હમણાં બધા રિપેરિંગમાં આપ્યા હતા કે નહીં, તો એને હિસાબ દેવાનો હતો રિપેરિંગનો, એટલા માટે એને આપ્યા છે. ચેક કરી શકો, તમે જોઈ લેજો એકવાર. એનો હિસાબ તો તું ક્યારથી કરતો થઈ ગયો? મોટા ભાઈ તમે આવા સવાલો મને શું કામ પૂછો છો? ના ના જો એક તો તમે મને કહો છો કે આ જગ્યાએ પેમેન્ટ આપવાનું છે, આની પાસેથી પેમેન્ટ લેવાનું છે, અને એ લોકોની પાસેથી પેમેન્ટ લઉં છું તો પણ તમને પ્રોબ્લેમ થાય છે. એક વાતનો જવાબ આપી દે ખાલી કે શું? આપણી કંપનીના હિસાબમાંથી ટ્રાન્ઝેક્શન થાય, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, હા, પણ તે તારા પર્સનલ આઈડીમાંથી કેમ કરેલું છે? હવે પર્સનલ એ સમયે મારી પાસે પૈસા પડ્યા હતા, મને થયું કે જો કંપનીના એકાઉન્ટમાંથી કાઢીશ તો તમને થશે કે આ ડાયરેક્ટલી પૂછ્યા વગર આટલું બધું પેમેન્ટ કેમ કર્યું, એટલે મેં મારામાંથી પેમેન્ટ કરી દીધું. અને હું કહેવાનો જ હતો તમને કે આ મહિને જે કંઈ પણ હિસાબ થશે એમાંથી હું મારા રૂપિયા લઈ લેવાનો છું. હા સરસ. હા જાઓ. હા હા. હવે પછી તારા ખાતામાં વધારે પૈસા ન હોવા જોઈએ. હા તે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ને? હા હા તો હવે 10,000 કે 15,000 થી વધારે તારા ખાતામાં રૂપિયા ના હોવા જોઈએ. હું હિસાબ મેળવીશ. મોટા ભાઈ હિસાબ તો હું પણ માંગી શકું ને. હા એક કામ કરો, હા રહી તમારી કંપની અને એનો વહીવટ, તમારી સાથે વાતચીત કરું છું. મારે નથી સંભાળવો આ વહીવટ અને મારાથી કામ નહીં થયા કરે. તને બધું સંભાળતા ફાવી ગયું છે તો હવે આ કંપનીને લોસમાંથી બચાવી લે ને. આમાં શું સંભાળવું? સંભાળવા જેવું કંઈ વધવા દીધું છે? હા
હા છેલ્લા મહિનાઓના ટ્રાન્ઝેક્શન તો જોઈ લો એકવાર. 2.5 લાખના તમે 4 વખત ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલા થાય? 10 લાખ રૂપિયા. હવે આ 10 લાખ રૂપિયા તો તમે હામનામ આપી દીધા છે, અનકોમન ટ્રાન્ઝેક્શન. હવે શું કરું? એ ટ્રાન્ઝેક્શન મારે જરૂર હતા એટલે મેં કર્યા છે. અને હવે સાલી એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે તમે લોકો મને સવાલ કરો છો ને મારી પાસે એના જવાબ નથી. તો સવાલ જ કરે ને મોટા ભાઈ. હવે અત્યારે એકાઉન્ટ તો હું સંભાળી રહ્યો છું ને. કાલે ઉઠીને તમે મને સવાલ કરશો કે ક્યાં ગયા આટલા રૂપિયા, તો કેવી રીતે લાવીશું રૂપિયા? કારણ કે 2.5 લાખ રૂપિયા તો તમારે દર મહિને જોઈએ છે. જો તને તારા બધા પૈસાનો હિસાબ મળી જશે. મને એકવાર મારું કામ પતાવી લેવા દે. એ કામ પતી જશે ને પછી હું તને તારા બધા રૂપિયા તારી કંપનીમાં પાછા આપીશ. અરે પણ કયું કામ છે? જ્યાં હું શું કરું છું જ્યાં તમે કહીશું? નવું વિચારી રહ્યો છું. હા, હવે કંપનીમાં તો કઈ બચવાનું જ નથી ને. કારણ કે તમે શું કામ કરો છો, શું કરો છો, એ તો અમને પાછળથી ખબર પડવાની છે ને કે જ્યારે આ કંપની વેચાઈ જશે આ બીજા લોકોના હાથમાં સોંપી દેવી પડશે. નહીં સોંપું. હા ભાઈ, ગુસ્સો તો મારે કરવો જોઈએ તમારી ઉપર. કારણ કે તમે જે ઘરમાં કરી રહ્યા છો ને એના જવાબો મારે આપવા પડે છે. બાને કેવી રીતે સમજાવવું? અને હા તમારા ધર્મપત્ની એ પણ પૂછી રહ્યા છે કે બંને ભાઈઓ જાઓ છો તો કરી શું રહ્યા છો? આપણી સાથે કોઈ કઈ કરી જાય તો આપણે એની સાથે કરીએ, એમાં કઈ ખોટું તો નથી ને. એવું જ વિચાર આવે છે મને. કાચો માલ બધા પાસેથી ઉપાડી લે અને તૈયાર માલનો એડવાન્સ પેમેન્ટ લઈ લે. બધાનો બોજ મારીને એક સાથે ભાગી જઈએ. સારાઓ કોઈ સારા નથી. બરોબર છે, વધશે તો પછી કંઈક વહીવટ કરવો પડશે ને. એના કરતા વચ્ચે જ નહીં કઈ તો પછી કોઈને જવાબ ના આપવાના થાય ને. આમ પણ પપ્પાએ જે મહેનતથી કંપની ઊભી કરી છે ને એકવાર એને તાળું લાગી જાય એટલે આપણું નાક કપાવવાનું છે એ કપાઈ જાય ને. એ જ ઈચ્છો છો ને તમે? હું કઈ નથી ઈચ્છતો. આખરે એનું કોઈક તો સોલ્યુશન હશે ને તમારી પાસે નીકળવા માટે. હા, જે જગ્યાએ ફસાયા હશો એનું સોલ્યુશન શોધો અને જલ્દી એમાંથી બહાર નીકળો એટલે આમાં કંઈક ધ્યાન આપી શકીએ આપણે. જેટલી નીકળવાની કોશિશ કરી એટલો જ ફસાયો છું. ફસાતો જ ગયો છું. ખબર નહીં કેમ એક પુરાવો ડિલીટ મરાવું તો બીજો પુરાવો ઊભો હોય છે. એક પાસેથી વહીવટ પૂરો કરાવું તો બીજો આવીને કહે છે પૈસા આપો. કયો ત્રીજો પુરાવો? પૈસા આપે છે, ચોથો પૈસા લઈ જાય છે, પાંચમો ખબર નહીં શું કરતો હોય છે, છઠ્ઠો ફોન કરે છે, સાતમો કહે છે કે કંપની ચલાવો છો તમે, શહેરમાં મોટું નામ છે તમારું ને તમે આટલા પૈસા ક્યાંથી આપી ન શકો. કે જે જગ્યાએ ફસાણા છો ને એમાંથી બહાર નીકળીને થોડા દિવસ આરામ કરો. હા, મેન્ટલી હાલત પણ તમારી ડિસ્ટર્બ થઈ ગઈ છે. બની શકે તો હા, જો કે તમને મારી સલાહ ક્યારેય લેવી ગમતી નથી પણ એડવાઇસ આપી રહ્યો છું. થેન્ક યુ ટુ. વેલકમ. ભાઈએ ભાભીને કીધું કે તમે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. જાણી શકો કે શું કામ? હા, બધાના રૂપિયા લઈને ઉઠામણું કરવાની તૈયારીમાં છે તો પછી એવી કંપનીમાં શું કામ કરું? અને આમ પણ આ મોટા ભાઈ જે કંપનીમાં કરી રહ્યા છે સાલું સમજાતું નથી કે શું કરવા માંગે છે. આ કેવી વાત થઈ કે મોટો ભાઈ ભૂલ કરતો હોય તો તમે ત્યાં રાજીનામું આપી દીધું? અરે એમને સમજાવાય, એમનો સાથ અપાય ને એમને કહેવાય કે એમણે જે કર્યું એ ખોટું છે. સમજાવ્યા છે પણ મોટા ભાઈ આ મોટાપણામાંથી બહાર આવે તો મારી વાત સાંભળે ને. નહીં મગજમાં લો ને, જેવું ભાઈએ કહ્યું છે એવું જ કર્યા કરો ને. કાંઈ વાંકમાં આવો કે કાંઈ મિસ્ટેક થાય તો તમે ભાઈનું નામ દઈ દેજો, કહી દેજો કે મને તો જે ભાઈએ કહ્યું હતું એ કરું છું. અને રહી વાત આ નુકસાની કરવાની, ડીલ કેન્સલ કરવાની, તો મોટા ભાઈ છે, તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે, એમને વધારે ખબર પડતી હશે ને. એમનો એક્સપિરિયન્સ મેં જોઈ લીધો. 10 લાખ રૂપિયા ક્યાંથી ક્યાં ગાયબ કર્યા છે હિસાબ નથી. અને મોટા ભાઈ કહેવા પણ નથી માંગતા કે શું કામ લીધા છે કંપનીના એકાઉન્ટમાંથી. તો પછી તું જ કે ને. આમ પણ જે વ્યક્તિની પાસે હિસાબ આપવા જેટલો સમય ના હોય અને સરખી રીતે હિસાબ ના આપી શકતો એમની સાથે ધંધો શું કામ કરવો? પણ એવું પણ હોઈ શકે ને કે આ મોટા ભાઈ જે 10 લાખ રૂપિયા લીધા છે એ કોઈ કારણોસર લીધા હોય. એ જ કારણ એકવાર ખબર પડી જાય ને તો આખી બાજી જીતી જઈએ એમ છીએ. પણ શું કામ જીતવી છે? પોતાના ભાઈની સાથે તમારે શું કામ ને આવી રાજ રમત રમવી છે? આજ રમત તો એ રમી રહ્યા છે આ પૈસાનો ગાફલો કરીને. અને આમ પણ ઘરના લોકોની સાથે ખોટું શું કામ કરવું જોઈએ? પણ તમે વાતને પર્સનલ લઈ રહ્યા છો. પ્રોફેશનલ અને પર્સનલ વસ્તુ અલગ રાખો ને.
એ તમારા કામની જગ્યા છે, તો બી પ્રોફેશનલ. તો પછી તું મને શું કામ સમજાવી રહી છે? મોટા ભાઈને સમજાવ ને, જેની ભૂલ છે એને કે ને, એને તો કોઈ કાંઈ કહેવા જતું નથી. અને આમ પણ હા, જે લોકો આવે છે એ બધા આવીને મને જ સમજાવી રહ્યા છે. ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ કે તમને કંઈક પૂછ્યું. હવે નહીં પૂછું. જમવાનું તૈયાર થઈ ગયું છે, જમી લો. હા, આવું છું થોડી વારમાં. બહાર કાઢીને રાખો. શું થયું કંપનીમાં? કઈ ભૂલ થઈ? કંઈ નથી થયું મમ્મી. હા, બેંક ડિટેલ ચેક કરું છું. છેલ્લા 2 મહિનાની અંદર મોટા ભાઈએ ધીમે ધીમે કરીને 2.5 લાખ રૂપિયાના 4 ટ્રાન્ઝેક્શન કર્યા છે, અને એ પણ સેલ્ફ ઉપાડ્યા છે. હવે 4 વખત રૂપિયા શું કામ ઉપાડ્યા હોય એ જણાવતા પણ નથી. ઓફિસના આટલા મોટા બિઝનેસ હોય, મીટિંગ હોય, એટલે કંઈક આપવાના હશે. નક્કી આ કંઈક તો મોટા ભાઈ ગોલમાલ કરી રહ્યા છે. અને આમ પણ હું પણ ઓફિસનો વહીવટ સંભાળું છું. મારે ક્યારેય કેમ રૂપિયાની જરૂર નથી પડતી, અને જરૂર પડી હોય છતાં પણ હું ઓફિસના એકાઉન્ટમાંથી 1 પણ રૂપિયો લેતો નથી. તો પછી આટલા બધા રૂપિયા મોટા ભાઈને લેવાની શું જરૂર છે? અને જરૂર હોય, હું કાંઈ ના નથી પાડતો, જરૂર હોઈ શકે, પણ કહી તો શકે ને, દર્શાવવી તો પડશે ને, કારણ કે એકાઉન્ટ્સ તો મારે સંભાળવાના હોય છે. અને જ્યારે મોટા ભાઈની સાથે આ રિલેટેડ વાત કરું છું તો કહે છે કે આને છે ને હિસાબમાં આપણે જે કંઈ પણ પડતર આવે છે એમાં પ્લસ માઇનસ કરી દેવાના. એવું નથી બેટા. આદિત્ય જે કરે ને બધું યોગ્ય જ કરે છે. તને શું બધું યોગ્ય કરે છે કે શું? હવે જે યોગ્ય કરતા હોય એને કહેવું તો પડે ને કે મેં આ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું છે, એનું કારણ આ છે. કોઈથી પણ શાંતિથી પૂછવાથી જવાબ નથી આપ્યો મને. અને એમાં જ આ છેલ્લા ઘણા સમયથી મારું મગજ ખરાબ રહે છે ઘરમાં. હા, તમે કંઈ પણ આવીને પૂછો છો તો ગુસ્સો થઈ જાય છે, અને થવો જ જોઈએ ને. શું કારણ કામ કે- બેટા? તો શું કરું મમ્મી? હા, શું કરવાનું? ઓફિસની જવાબદારી મારી ઉપર, હા ઘરની જવાબદારીઓ પણ હવે મારી ઉપર આવી રહી છે. તો પછી કાલે ઉઠીને કંઈ પણ થશે તો મારે કોને જવાબ આપવાનો? જો બેટા, એ તારો મોટો ભાઈ છે. એ જેમ કે ને એમ જ તારે કરવાનું છે. અને તારે જે સંભાળવાનું છે એમાં તું ધ્યાન દે. અને રહી બીજી વાત ઘરની જવાબદારીની, તો હું સંભાળી લઈશ. બસ મને થોડા પૈસા આપી દે એટલે ઘરનો થોડો સામાન લાવવાનો છે, હું લઈ આવીશ. ક્યાંથી આપું પૈસા? હવે તો મોટા ભાઈ મારી પાછળ પડી ગયા છે. મારા બેંક એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ઉપાડું છું, કોને ટ્રાન્ઝેક્શન માટે આપું છું, પર્સનલ એકાઉન્ટમાં પણ ધ્યાન આપે છે. હવે મારું પર્સનલ એકાઉન્ટમાં હું ગમે તે કરું, એને આટલું બધું નજર રાખવાની કોઈ જરૂરિયાત નથી મમ્મી. તે જ કંઈક ભૂલ કરી હશે હિસાબમાં, એટલે આ બધું થયું હોય. મોટા ભાઈ તો ઘરના લાડકા છે ને, ક્યારેય કોઈ પણ જગ્યાએ વાંકમાં આવશે જ નહીં. કંઈ પણ થશે એટલે વાંક મારો. પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોકરામાં કોઈ દિવસ ભૂલ આવે જ નહીં. તું નાનો છો, તને ખબર ના પડતી હોય તો તારે ભાઈને પૂછી લેવાય. મારી ભૂલ થઈ ગઈ કે તમને આ બધી વસ્તુ સમજાવવા બેઠો, કારણ કે હું તો નાનો છું ને. આ તમારો મોટો, આ ઘરનો લાડકો, સોરી, ભૂલી ગયો હતો કે ગમે તેટલી ભૂલો કરશે ક્યારે એમની ભૂલો તો સામે આવશે જ નહીં. ભાભી, ભાભી! શું છે દામિની? ક્યારની ભાભી ભાભી કરે છે? શું થયું? આદિત્યના ફોટા છોકરી સાથે? 1 મિનિટ, મને વોટ્સઅપ પર કોઈનો નંબરમાંથી આવ્યા છે. હું ફોન કરું કે આ ફોટા ક્યાંથી આવ્યા? ફોન સ્વિચ ઓફ આવે છે. અને દામિની, હું ટ્રુ કોલર પર જોઉં કે આ નંબર કોનો છે. કોઈ ડેટા નથી. ફોન બંધ જ આવે છે. આ ફોટા મોકલીને કોઈ સાબિત શું કરવા માંગતું હશે? કેટલી વખત પૂછ્યું તું મેં એને કે મને સાચું કહી દો, કોણ છે? શું કામ આવું કરો છો? શું કામ તમારો જીવ ઘર કરતા વધારે બહાર ભટકે છે? મને ક્યારેય કંઈ સાચું ના કહ્યું. પણ જુઓ, આપણને ખબર નથી કે આ છોકરી કોણ છે ને. દામિની, એમનામ ફોટા આવી ગયા. જો, તું તારા જેઠનો પક્ષ લેવાની કોશિશ ન કર. આ પ્રૂફ છે કે આદિત્ય અત્યાર સુધી મારી લાગણીઓ સાથે રમતા રહ્યા છે. ભાભી, એવું હોઈ શકે ને કે આ છોકરી આવી રીતે ફોટા પાડીને ભાઈને બ્લેકમેલ કરતી હોય. બની શકે ને એવું. હની ટ્રેપ એવું હોઈ શકે ને કે ભાઈને ફસાવવામાં આવ્યા હોય. ભાઈનો આમાં કઈ વાંક ના હોય. પણ અત્યારે જુઓ, આજકાલ તો છે ને આ બધું બહુ ચાલી રહ્યું છે.
હું કહું છું ને, તમને લાગે છે કે ભાઈ આવું કરી શકે? દામિની, જો તું મારું મન રાખવા આવું કંઈ બોલતી હોય ને તો ના બોલતી. હું સાચું કહું છું. અને તમને ખબર છે, દેવાંગ મને કહેતા હતા કે ભાઈએ 10 લાખ રૂપિયા આ કંપનીના હિસાબ કિતાબમાંથી લીધા છે અને ક્યાં કયા પૈસા વાપરે છે ને એ પણ ખબર નથી હોતી. પૂછીએ ને તો કઈ જવાબ નથી દેતા. તો હું તમને કહું છું ને, એવું જ હશે. આ છોકરીએ છે ને ભાઈને ફસાવ્યા હશે અને ભાઈને બ્લેકમેલ કર્યો હશે. કીધું હશે કે મને પૈસા આપો, અને એટલે જ બિચારા ભાઈ મૂંઝાતા હશે. આપણે ભાઈને સમજવાની કોશિશ ના કરીને હજુ એ ભાઈને ખોટા સમજીએ છીએ. શું કહું છું ક્યારની? કે જ પૂછવું છે મારે એને કે આટલા બધા પુરુષોને છોડીને તમે જ કેમ? તમારી સાથે જ કેમ આવું થયું? અને થયું તો થયું, મને કહ્યું કેમ નહીં? હા, બરાબર છે. હું તમને ફોટો સેન્ડ કરું છું, તમે ભાઈ સાથે વાત કરી લો. અને પછી બધા ફોટો ડિલીટ કરી નાખ. ખરેખર આ મોટા ભાઈ આટલી મોટી મુસીબતમાં ફસાયા છે તો એમણે કેવું તો જોઈએ ને ઘરમાં કે આવું થયું છે. દેવાંગભાઈ, ન કહી શક્યા હોય તો જ ન કીધું હોય ને. એ કઈ સારી બાબત થોડી છે કે ઘરમાં આવીને બધાને ખુશખબરી આપે. આદિ, 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 અરે છોડો એને. અરે મમ્મી, કાળુ તું જો હા, મારી પાસે છે ને ફક્ત ને ફક્ત આ ઘર છે. હું આ ઘર આપી દઈશ. હવે મારી પાસે કઈ નથી બચ્યું. દેવાંગ સમજાવ ને તું આને. મમ્મી. આને સમજાવ તું. હા, મારી પાસે પૈસા માંગે છે અને મને મારવાની ધમકી આપે છે, મારી નાખશે મને. જો મારવા માટે ઘર સુધી પહોંચી ગયો છે. મોટા ભાઈ, હું આને શું કહેવાનું? કાળુ તમે કેમ ઓળખો? આની પહેલા પણ બોલ્યા હતા. બોલાઈ ગયું, એનો ચહેરો જોઈને બોલાઈ ગયું. બાકી એમ જ બોલાય છે દેવાંગભાઈ. તમને કેવી રીતે ખબર કે એનું નામ શું છે? આ મોટા ભાઈએ પૈસા લીધા હોય તો ઉઘરાણી તો કરવાનો જ છે ને. આમ પણ આ જે કાંડ કર્યા છે એ કઈ ઓછા થોડી છે. પછી તો આવા માણસો પાછળ પડવાના જ છે ને. આપી દો. કેટલું બોલીશ? મોટા ભાઈ, હા, હાજી, ખાડું સાચું બોલ. બસ હવે કઈ છુપાવવાની જરૂર નથી. આપણો ભાંડો ફૂટી ગયો છે. ભાંડો એટલે દેવાંગભાઈ, મારી સાથે વાત કર ને. હા, શું કામ કર્યું આવું બધું? પૈસા જોતા હતા ને તારે? લૂંટી લીધો ને મને? ખુશ થઈ ગયો તું? મળી ગયું બધું તને? આદિભાઈ આ શું બોલો છો? બસ, જ્યારે સત્ય ને હકીકત સામે આવી જ ગઈ છે તો પછી છુપાવવાનો કોઈ મતલબ નથી. પણ શું? હા, સમજાવું છું. હા બોલ. બધાને સમજાવું છું. શું કામ કર્યું આવું? પૈસા જોઈતા હતા. તમારી જેમ મને પણ આ ઘરમાં નામ જોઈતું હતું. આપવાના હતા નામ. આ ઘરમાં કોઈ પણ કાર્ય જ્યારે પણ કરવામાં આવે ત્યારે કોને પૂછવાનું? તો કે મોટા ભાઈને પૂછવાનું. કેમ? આ ઘરમાં બધો જ વહીવટ એમની પાસે છે તો પછી એ કહે એમ જ કરવાનું. શું આ ઘરમાં મારે એમનું રમકડું બનીને રહેવાનું? મને કઈ નથી ખબર પડતી. મને કઈ નથી આવડતું. નથી જ આવડતું. તે આજે સાબિત કરી દીધું કે તને કઈ જ નથી આવડતું. હું જે કંઈ પણ કરતો તો બધું બરાબર જ હતું. તું એ જ લાયક હતો. કારણ કે તું તારા ભાઈ વિશે ખરાબ વિચારી શકે છે, એને બરબાદ કરી શકે છે, તો તારી જેવો ભાઈ શું કામનો? અને મને બ્લેકમેલ કર્યો હતો. આ લોકો બધા એની સાથે હતા. મને વિડીયો કોલ કરીને હેરાન કરતા હતા. ફોટા એડિટ કરે, વિડીયો એડિટ કરે અને મને બદનામ કરવાની કોશિશ કરતા હતા. હું આ લોકોને પૈસા ધરતો રહ્યો અને એ પૈસા ભાઈ સાહેબ પાસે આવતા હતા. આપણી કંપની બંધ થઈ ગઈ છતાંય મારી પાસે ભોળો બનીને કહે છે કે તમે કરો છો શું? બધું જાણતો હોવા છતાંય અજાણ્યો બનવાની કોશિશ કરતો હતો તું. શું મળ્યું તને? ખુશી? થઈ ગયો મોટો? હા? દેવાંગ, આજે ભાઈ પાસેથી પૈસા લીધા છે, એ પૈસાનું કરવાના શું હતું? બસ આ બધા પૈસા ભેગા કરીને મારી પોતાની કંપની ખોલવાનો હતો અને આમની સામે મારી મોટી કંપની નાખીને એમને કમ્પીટ કરવાનો હતો. બતાવી દેવાનો હતો કે હું શું ચીજ છું. આમ પણ ક્યારેય મને આ ઘરના લોકો તરફથી કે મોટા ભાઈ તરફથી કોઈ માન પાણી તો મળ્યા નથી. તો આખરે કંઈક કરી બતાવીને તમને લોકોને અહેસાસ કરાવવા માંગતો હતો. તો આજે તમે જ સાબિત કરી દીધું ને કે આ તમને અમને પૂછતા નથી, તમારી સલાહ નથી લેતા ને. એકદમ સાચું કર્યું છે. તમને પૂછીને અમે કામ કરતા હોત તો આજે અમે ક્યાં હોત? અને કોને બતાવવા નીકળ્યા છે? હા, પોતાના સગા ભાઈને કે હું તારા કરતા મોટો છું. તમે ગમે તેમ કરી લો ને,
તો પણ તમારા ભાઈની જગ્યાએ ક્યારેય નહીં આવી શકો. તમારા ભાઈનો હોદ્દો ઉંમરથી મોટો નથી, સ્વભાવથી સમજણથી મોટો છે. શરમ આવી જોઈએ તમને. તારે રૂપિયાની જરૂર હતી તો મને કેવું હતું, હું તને બધી મિલકત આપી દે, પણ તે જે તારા મોટા ભાઈ હારે દગો કર્યો ને એ ખોટું કર્યું છે. મને વિચાર આવતો હતો કે આત્મહત્યા કરી મરી જા, કારણ કે પપ્પાએ જે આબરૂ બનાવી છે, કંપની જે રીતે ઊભી હતી એ બધી બરબાદ કરી નાખી. હંમેશા ચિંતામાં રહેતો હતો. તમે લોકો પૂછ્યા કરતા હતા કે કેમ તમારો સ્વભાવ બદલાઈ ગયો છે, જવાબ નહોતો મારી પાસે. શું કરે? આપીશ તું જવાબ તો આપ.